હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, સીતારામ બધાને. કેમ છો બધા? જો કે મજામાં જશો. સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં. અને આજે વિડીયો એડિટ કરવાનો ટાઈમ નથી મળ્યો અને વ્લોગ ઉતારવાનો પણ ટાઈમ નથી મળ્યો, તો મેં કીધું લાવ કોમેન્ટના જવાબ આપી દઉં. તો ચાલો બધી કોમેન્ટના જવાબ આપી દઉં. વૈશાલીબેન પટેલ કે છે, જય શ્રી કૃષ્ણ. નાઇસ વ્લોગ. હું આ સિસ્ટમ 10 દિવસથી કરું છું. રાત્રે હેલ્ધી જમું છું તો પણ 4 કિલો વેટ ઓછું થયું છે અને બહુ મજા આવે છે. કામ કરવાની પણ બહુ મજા આવે છે. આળસ નથી આવતી અને સ્ફૂર્તિ રહે છે. 100% સાચી વાત છે. આ સિસ્ટમ કરીએ એટલે મજા જ આવે. અને બેન કહે છે કે હજી તો 10 જ દિવસ થયા છે બેને, અને રાત્રે તો બેન ફૂલ પેટ જમી લે છે, તો પણ બેનનું 10 દિવસમાં 4 કિલો વજન ઉતરી ગયું છે. તો ખૂબ ખૂબ અભિનંદન બેન, તમને બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. 10 દિવસની અંદર 4 કિલો વજન તમારું ઓછું થઈ ગયું છે. પછી વૈશાલી બેન કહે છે કે તમે પહેલાં કેમ ના મળ્યા એવું થાય છે. અરે બાપરે, એ તો કહેવાય ને કે જ્યારે નસીબમાં હોય ત્યારે જ મળીએ, એના જેવું છે. બહુ ઉપાય કર્યા વેટ ઉતારવા માટે પણ કંઈ ફેર નહોતો પડતો. વોકિંગ પણ કરતી એન્ડ બપોરે સૂવાની નાઈ પાડતા, તો આ સિસ્ટમમાં તો બપોરે મસ્ત ઊંઘી જાઉં છું, હેલ્ધી જમું છું, તો પણ સારો એવો વેટ ઉતરે છે. અને ખૂબ ખૂબ થેન્ક યુ દીદી તમને. બસ મળવાનું તો કહેવાય છે કે જ્યારે આપણા નસીબમાં હોય ત્યારે જ મળીએ. એટલે જ કહું છું કે આ વિડીયો બધાને શેર કરજો, જેથી આપણી જેમ બીજા લોકો પણ વેટ ઉતારવા માંગતા હોય અને એ લોકો પણ એનો વેટ ઉતારી શકે ઘરે રહી અને વિના ખર્ચે ટૂંકમાં. તો એવું છે. અને તમે કહો છો કે પહેલાં તમે બધું બહુ કરી લીધું વોકિંગ કરતાં, પછી ઘણા એવું કહે, સાચી વાત છે કે બપોરે ન સૂઈએ ને તો વજન ફટાફટ ઉતરે. એટલે એવું મનમાં આપણે હોય કે બપોરે આપણે સૂવાની આદત પણ છોડી દઈએ, પણ તોય વજન ઉતરતો નથી. અને આમાં તો તમે કહો છો કે મસ્ત તમે ઊંઘી જાઓ છો બપોરે, અને તોય તમારો 10 દિવસમાં 4 કિલો વજન ઉતરી ગયો છે. તો ખૂબ ખૂબ અભિનંદન બેન તમને પણ. પછી વૈશાલીબેન કહે છે કે તમે તો બહુ મસ્ત ગાઓ છો, કેટલો મીઠો અવાજ છે. અરે બાપરે, થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર તમારો. પછી વૈશાલીબેન કહે છે કે તમે કેટલા સારા છો. પ્રોગ્રામમાં વ્યસ્ત હોવા છતાં તમે અમારા માટે ટાઈમ કાઢી વિડીયો બનાવો છો અને મેસેજના આન્સર પણ આપો છો. થેન્ક યુ દીદી. અરે બસ, મને મજા આવે છે તમારા લોકો સાથે વાતોચીતો કરવાની, અને વિડીયો ક્યારેક મિસ થાય છે તો મને પણ નથી ગમતું. એટલા માટે આપણું આ તો ચાલુ જ રહેશે. હા, ક્યારેક આગળ પાછળ થશે તો તમે લોકો બધા એટલું ચલાવી લેજો, કારણ કે તમે જોવો જ છો કે આખા દિવસનું ડેઈલી રૂટીન પ્રોગ્રામ હોય ત્યારે કેટલું બધું અઘરું પડી જાય છે. તો ક્યારેક ક્યારેક વિડીયો ના આવે તો ચલાવી લેજો. પણ ફરી પાછી હું ફ્રી થઈશ એટલે આપણે ફરી પાછા મળવાના જ છીએ. તો થેન્ક યુ વૈશાલીબેન, ખૂબ ખૂબ આભાર તમારો. પછી ગીતાબેન પટેલ કહે છે ખૂબ જ સરસ ગાવ છો. થેન્ક યુ બેન. પછી જ્યોત્સનાબેન પંચાલ કહે છે કે બેન મેં વિડીયો બનાવીને મોકલ્યો. હા બેન, તમારો વિડીયો આવ્યો છે વોટ્સઅપમાં, મેં જોયો, પણ એ ડાઉનલોડ થતો નથી. પછી પાછું નૈત્રેન પપ્પાએ તમને વોઇસ મેસેજ મોકલ્યો છે કે બેન ડાઉનલોડ નથી થતો વિડીયો, તો ફરી પાછો પણ તમે મોકલ્યો છે, તો એ પણ ડાઉનલોડ નથી થતો. ખબર નહીં, હવે કદાચ કાંઈ પ્રોબ્લેમ હોય તો ફરી પાછો એવું લાગે ને તો ફરી પાછો મોકલી દેજો, હું ટ્રાય કરીશ, ચોક્કસ ડાઉનલોડ થઈ જશે તો. અને અમારે રંજનબેન કહે છે બેન તમે રોજે રોજ પ્રોગ્રામમાં જાઓ છો. હા, હમણાં તો એવું જ છે, કારણ કે સિઝન છે એટલે દોડાદોડી તો રહેશે જ હમણાં થોડોક ટાઈમ. અનિલભાઈ પટેલ કહે છે બેન લાઈવ થાજો ને, ચોક્કસ ભાઈ ટાઈમ મળશે એટલે ચોક્કસ લાઈવ થાય. અને કહે છે ભાઈ અનિલભાઈ કે નૈત્રીના પપ્પાને પગ મટી ગયો. હા, હવે સારું છે, એને પપ્પાને વાંધો નથી એટલો બધો. પછી સોનલબેન પટેલ કહે છે ખૂબ સરસ લાગો છો બેન. થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર. પછી વિક્રમ ખંભાળિયા, બહુ સરસ તમે ગાઓ છો જાગુબેન. મારી બેનનું નામ પણ જાગુબેન છે. અચ્છા, એવું છે? તો હું એ તમારી બેન જ છું ને. એ જાગુબેન, હું એ જાગુબેન. તો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર બેન તમારો પણ. પછી વર્ષાબેન પીઠિયા કહે છે જય સ્વામિનારાયણ દીદી, રાત્રે જમ્યા પછી ભૂખ લાગે તો કંઈ ખાઈ શકાય? હા, ફ્રૂટ ખાઈ શકાય. એકવાર અનાજ લઈ લીધું તમે રાત્રે, માનો કે 7, 7:30, 8 વાગે તમે જમી લીધું, અને પછી 10 વાગ્યા સુધી કે 11 વાગ્યા સુધી જાગતા હોય તો ભૂખ લાગે તમને, તો તમે રાત્રે ફ્રૂટ લઈ શકો. પછી અનાજ બીજી વાર ન લેતા.
એકવાર અનાજ લઈ લીધું ને રાત્રે, પછી બીજી વાર અનાજ ન લેતા. પછી ભૂખ લાગે ને તો તમે ફ્રૂટ લઈ લેજો, કોઈ પણ ફ્રૂટ ચાલે તમારે. પછી અમારે અનિલભાઈ પટેલ કહે છે કે બેનના દીકરાને સારું કરી દેશે, સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી છે. ઓકે અનિલભાઈ, ખૂબ ખૂબ આભાર. પછી દક્ષાબેન ભટ્ટ કહે છે મેં પણ બપોરના 5 વાગ્યાથી બીજા દિવસના રાત્રે 8 વાગ્યા સુધી નિર્જળા કર્યા હતા. તો ખૂબ સરસ બેન, તમે નિર્જળા લાંબા કર્યા. અને તમે એમ કહો છો કે બપોરના 5 વાગ્યાથી બીજા દિવસે રાત્રે 8 વાગ્યા સુધી, સવારથી ઉઠીએ ને ત્યારથી જ આપણા નિર્જળા સ્ટાર્ટ થાય. આપણે ઉઠ્યા ને ત્યારથી નિર્જળા સ્ટાર્ટ થાય. કંઈ વાંધો નહીં, તમે કર્યા તો સારું છે, પણ હવે જ્યારે પણ કરો ને ત્યારે સવારથી ઉઠો ને ત્યારથી લઈ અને ભલે 5 વાગ્યા સુધી થાય, 6 વાગ્યા સુધી થાય, 7 વાગ્યા સુધી થાય, એ રીતના કરજો. પછી નૈમિષ સાંગાણી એડી છે, જય શ્રી કૃષ્ણ દીદી, જય શ્રી કૃષ્ણ. પછી પૂજા ટાંક, એનીમાં કમ્પલસરી છે બેન પૂછે છે. તો હા, એનીમાં તો કમ્પલસરી છે, એનીમાં વગર તમે કોઈ આ સિસ્ટમ કરતા નહીં. એનીમાં ફરજિયાત છે, આજથી એનીમાં અને કાલથી સિસ્ટમ સ્ટાર્ટ કરવાની. પછી પટેલ ગાયત્રી, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ બેન. પછી સુનિતાબેન માયાણી કહે છે જય સ્વામિનારાયણ બેન, હવે પપ્પા દીકરીને કેમ છે? બસ સારું છે. અને નેત્રીને તો જો કાલે પાટો છૂટી ગયો અને એના પપ્પાને હજી પેલો ગરમ પાટો છે એ ગોઠણમાં રાખ્યો છે, એટલે એનાથી એને સારું લાગે છે ટૂંકમાં, એટલે હજી રાખ્યો છે, પણ વાંધો નથી. પછી વાઘેલા ઇન્દુબેન કહે છે જાગુબેન બ્યુટીફુલ લાગો છો અને વોઇસ ખૂબ જ સરસ છે, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર ઇન્દુબેન તમારો. પછી રૂપાબેન ગઢિયા કે છે ઢીંગલીને કેમ છે, અનિલભાઈને કેમ છે? બસ હવે સારું છે, વાંધો નથી. બે બાપ દીકરીને ઢીંગલીને પાટો છૂટી ગયો છે. તો થેન્ક યુ રૂપાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી ધરમસિંહભાઈ પટેલ મુંબઈથી, સીતારામ જાજાથી લાઈક સાથે, માં સરસ્વતીની કૃપા સદૈવ વરસતી રહે આપના પર, આવજો, ધન્યવાદ. તમારો પણ ખૂબ ખૂબ આભાર ભાઈ ધરમસિંહભાઈ. પછી અમારે લતાબેન કે છે જય માતાજી, જય માતાજી. પછી મુકેશ પનારાયણી છે અને કે છે હાલો જાગુબેન, જસા પરથી હંસાબેન બોલું છું. જાગુબેન, તેમના બાબાને સારું થઈ જાય એવી ભગવાન પાસે પ્રાર્થના. અને નેત્રીને તો સારું છે ને બેન, ધ્યાન રાખજો. હા હંસાબેન, નેત્રીને સારું છે, વાંધો નથી. અને ખૂબ ખૂબ આભાર તમારો પણ બેન, તમે પણ પ્રાર્થના કરી દક્ષાબેનના દીકરા માટે, એ બદલ દક્ષાબેન વતી હું તમને થેન્ક યુ કહેવા માગીશ. તો ખૂબ ખૂબ આભાર તમારો પણ. પછી કાજલબેન વાછાણી કે છે નાઇસ, થેન્ક યુ કાજલબેન. પછી વર્ષાબેન પીઠિયા કહે છે કે દીદી કસરત કરવી હોય તો ક્યારે કરી શકાય? કસરત કરવી હોય તો ભૂખ્યું પેટ હોય ત્યારે કરવાની, પેટ ભરેલું હોય ત્યારે ન કરતા. એટલે સવારનો ટાઈમ છે એ બેટર છે, સવારમાં ઉઠી એનીમાં લઈ અને પછી તમે કસરત કરી શકો. પણ ધીમે ધીમે સ્ટાર્ટ કરજો, 10 મિનિટ 15 મિનિટ એવી રીતના ધીમે ધીમે ટાઈમ વધારજો. જો તમે કસરત ઝાઝી કરશો શરૂઆતમાં તો ટૂંકમાં શરીરમાં દુખાવા થશે, કારણ કે આદત ન હોય એટલા માટે. ધીમે ધીમે 5-5 મિનિટ કરી અને વધારવાની. જો કે કસરતની જરૂર પડતી નથી, કેમ કે મેં તો કોઈ કસરત કરી નથી, વોકિંગ કર્યું નથી. મેં ખાલી ડાયટ કરીને જ મારું વજન ઉતર્યું છે અને હજી પણ હું ડાયટ જ ફોલો કરું છું, તમારી સામે જ છે. કહેવાનો મતલબ છે કે કસરતની કંઈ જરૂર પડતી નથી, ખાલી તમે ઓનલી ડાયટ પ્રોપરલી ફોલો કરશો ને તોય તમારું વજન તો ઉતરશે જ. પછી જિજ્ઞાબેન ત્રિવેદી કે છે કે લીંબુ પાણીમાં તમે શું નાખો છો? લીંબુ પાણીમાં ખાલી પાણીમાં લીંબુ નીચોવી દેવાનું અને સેજ આવતું જાતું સિંધાલું મીઠું નાખું છું અને સેજ એવું સંચળ. બાકી તમને ભાવે તો તમે નાખી શકો, ન ભાવે તો તમે ન નાખીને ખાલી લીંબુ નીચોવીને લઈ લો તો પણ ચાલે. પછી કક્કડ તેજલબેન કે છે બેન નાઇસ વોઇસ અને તમને નિર્જળા કરતા જોઈને બધાને મોટિવેશન મળે છે. 100% બેન સાચી વાત છે. આપણે બીજાને જોઈએ ને ત્યારે આપણને એમ થોડીક હિંમત આવી જાય કે ના ખરેખર આપણે આ બધું કરી શકીએ એમ છીએ, કેમ કે આ કરી શકે છે તો આપણે કેમ ન કરી શકીએ. એટલે એવું થાય, આપણને મોટિવેશન મળતું રહે. અને બેન તમે મેરેજના પ્રોગ્રામમાં જાઓ ત્યારે તમને બપોરે જમવાનું મન નથી થતું? નહીં,
જરાય નહીં. બપોરે મારી સામે તમે 7 સોનાનું રાખી દો ને તો મને ઈચ્છા ન થાય બપોરે કે સવારે. જોકે હું સવારે નાસ્તો નથી કરતી, બપોરે જમતી નથી, રાત્રે એક ટાઈમ જમું છું. એ તો તમારા લોકોની સામે છે, તમને ખબર જ છે. ટૂંકમાં આદત પડી ગઈ ને હવે, એટલે ગમે એવું હાથ હોનાનું હોય ને તો જમવાનું મન ન થાય. ક્યારેક ક્યારેક હા, હમણાં દેવ બાપા અમારે ઓલું હતું હવન, ત્યારે હું ગઈ હતી તો ત્યારે મેં પ્રસાદ લઈ લીધી હતી, કારણ કે એ અમારા સુરાપુરા બાપાનું હતું એટલે. બાકી પ્રોગ્રામમાં તો મારે અવારનવાર જવાનું થતું હોય. તો હવે જો હું ત્યાં જાઉં અને જમવાનું રાખું તો મારો પાછો વજન વધી જાય. આજે મેં મહેનત કરી છે, 5 વર્ષથી મેન્ટેન છે, એની ઉપર પાણી ફરી જાય. એટલે બપોરે તો નહીં જ જમવાનું, ગમે એવું હાથારું હોય ને તો બપોરે નહીં એટલે નહીં જ. પ્રોગ્રામમાં તો મારે અવારનવાર જવાનું થતું હોય, પ્રોગ્રામમાં ન હોય તો ક્યાંક બહાર જવાનું હોય. હવે આજે જ છે, જો આજે મારા જેઠાણી છે એના બેનના દીકરાની જનોઈ છે, તો બધાને જમવાનું કીધું છે, હોટલમાં રાખ્યું છે. હવે નૈત્રીને એના પપ્પા બે ગયા છે, હું નથી ગઈ, હું ગઈ જ નથી. બાકી બધે જઈશ, સાંજીમાં બધે જઈશ, પણ જમવાનું હોટલમાં રાખ્યું છે. એટલે એ લોકો અત્યારે જમવા ગયા છે, અત્યારે બપોરનો 1 વાગ્યો છે અને બાપ દીકરી બે જમવા ગયા છે ત્યાં. તો મેં કીધું હું પાછળથી કોમેન્ટના જવાબ આપી દઉં, એટલે મેં કીધું મારે જમવા આવવું નથી, એટલે હું જમતી જ નથી બપોરે, એવું છે. અને ધ્યાન તો રાખવું જ પડે ને, કારણ કે ખાધા ખાધ કરીએ તો પાછું વધી જાય. ટેસ્ટી જમવાનું હોય ને ઈચ્છા નથી થતી, નહીં જરાય. એ બધું પાછું રાત્રે જમું ને, બપોરે જે હોય એ જ બધું પાછું રાત્રે હોય, થોડું ઘણું અલગ અલગ હોય, પણ તોય રાત્રે તો આપણે ખાઈ જ શકીએ છીએ જે ઈચ્છા થાય. એટલે રાત્રે જમી લઉં છું, બપોરે નહીં. પછી ચંદ્રિકાબેન પટેલ કે છે, વાહ જાગૃતિબેન, જબ્બર ટીમ છે પ્રોગ્રામમાં અને સરસ આપો છો, જય સીતારામ. હા, એ છે ને કાગવડ પાસે હેવન રિસોર્ટમાં પ્રોગ્રામ હતો, અને બસ એ રીતના પણ આપણી 7 લેડીઝનો કોન્સેપ્ટ છે, 5 લેડીઝનો છે, એવી રીતના અલગ અલગ કોન્સેપ્ટ હોય. તમારે કેવું રાખવું છે, આપણે કહેવાય ને કે જેટલો ગોળ નાખીએ એટલું ગળ્યું થાય. એના જેવું છે કે તમારે કઈ રીતનો ટૂંકમાં સામેવાળાની રિક્વાયરમેન્ટ કેવી છે એ ઉપર આપણે પ્રોગ્રામ કરતા હોઈએ છીએ. એટલે બસ જો બધું હાલે છે, માતાજીની દયા છે અને તમારા લોકોના બધાના આશીર્વાદ છે, એટલે ગાડી આપણી અટકતી નથી, હેલા રાખે છે બસ. પછી કુસુમબેન કે છે, સરસ લાગે છે સાડી જાગૃતિબેન, થેન્ક યુ કુસુમબેન. હા, સાડી અને સાંજે તો પેલા ભૂમિકાબેનને દુપટ્ટો મોકલો ને, તો એ દુપટ્ટો મસ્ત મેચિંગ થઈ ગયો મારે, ગ્રીન બ્લાઉઝ એની જોડે. એટલે મને અને આમે ટાઈમ નહોતો, કેમ કે સવારે લગ્ન ગીત કર્યા માણાવદર, પછી ત્યાંથી બપોરે આવ્યા તો અહીંયા અમારે પ્રાર્થના સભા હતી. અમારે જે સાઉન્ડવાળા ભાઈ છે ને એમના મમ્મી એક્સપાયર થઈ ગયા હતા, એટલે પ્રાર્થના સભા હતી. તો 3:30 થી 5 વાગ્યા સુધી ત્યાં હતા. 5 વાગે ઘરે આવી, ફટાફટ એ વ્હાઈટ કપડાં બદલાવી, ફટાફટ ચણિયાચોળી પહેરી અને સીધા કાગવડ હેવન રિસોર્ટમાં. એટલે મેકઅપ એ ગાડીમાં જ કરવો પડ્યો ટૂંકમાં. એટલે એવું થાય ક્યારેક ક્યારેક દોડાદોડી થાય, એટલે ફટાફટ. અને એ ભૂમિકાબેનનો દુપટ્ટો મસ્ત મેચિંગ થઈ ગયો, એટલે વળી મેં નાખી લીધો. સવિતાબેન કે છે, જય માતાજી બેન, કેમ છો? બસ મજામાં એકદમ. પછી દક્ષાબેન બારોટ કે છે, વેરી નાઇસ જાગુબેન, સો ક્યુટ, થેન્ક યુ દક્ષાબેન, ખૂબ ખૂબ આભાર તમારો. પછી મીતાબેન પરમાર કે છે કે હાય દીદી, કેમ છો? મસ્ત લાગો છો. થેન્ક યુ મીતાબેન. પછી રંજનબેન કે છે, વાહ દીદી વાહ, સુપર, થેન્ક યુ રંજનબેન. પછી હિનાબેન નિમાવત કે છે, વાહ નાઇસ ગાઓ છો, થેન્ક યુ હિનાબેન, ખૂબ ખૂબ આભાર. પછી વર્ષાબેન પીઠિયા કે છે, વાહ દીદી મસ્ત લાગો છો. અરે રે, આજ તો છે ને તમે લોકોએ, મને એવું લાગે છે કે રાત્રે મારે જમવાની જરૂર નહીં પડે, એમને પેટ ભરાઈ જાય, એટલા બધા વખાણ કરો છો. પછી અમારે પ્રતિભાબેન કે છે, વાહ બેન તમારે તો જલસા છે હો, મારા ભાઈ તો ઓલરાઉન્ડર છે. આ વાંચું કીધું, જો રસોઈ કરવાનો દે મને, પછી આવું માથામાં તેલ નાખી દે, પછી માથામાં હેર સ્ટ્રેટ કરી દે. આપણે એમ સપોર્ટ કરે એટલે વાંધો નથી. પછી ગીતાબેન કે છે, ખૂબ જ સરસ ગાઓ છો, થેન્ક યુ ગીતાબેન. પછી અમારે વનાભાઈ ચૌહાણ કે છે, સીતારામ. પછી અમારા મનસુખભાઈ ગોસ્વામી કે છે, વાહ બેન, થેન્ક યુ ભાઈ. પછી શીતલબેન તલસાણિયા કે છે, દક્ષાબેનના દીકરાને સારું થઈ જશે, ભગવાન શિવને પ્રાર્થના કરું છું, અંતરથી આશીર્વાદ છે. થેન્ક યુ શીતલબેન, ખૂબ ખૂબ આભાર તમારો, કેમ કે અત્યારે એને ખાસ બધાના પ્રાર્થનાની દુઆની જરૂર છે, એટલા માટે તમે લોકો બધા પ્રાર્થના કરો છો, એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. પછી
મિનીપરા શિલ્પાબેન કહે છે કે વાહ જાગુબેન માણાવદર આવો તો આવો, સરદારગઢ બાજુમાં જ છે. અરે હા, કોલ કરજો ચોક્કસ બેન. માણાવદર સરદારગઢ થઈને જ ગયા હતા અમે. સરદારગઢ આડું આવ્યું હતું. અમે પહેલાં ગયા ને ત્યારે અહીં પાટણવાવ, ધોરાજી પાટણવાવ થઈને ગયા હતા. એટલે ત્યારે સરદારગઢ આડું આવ્યું હતું અને પછી જ માણાવદર ગયા હતા. પણ રિટર્નમાં છે ને અમે જુનાગઢ થઈને આવ્યા, કેશોદ ને વંથલી ને રિટર્નમાં અમે એ બાજુ, કારણ કે આ બાજુ છે ને રસ્તો બહુ ખરાબ છે અને અમારે અહીંયા પાછું 3 વાગે પહોંચવાનું હતું, કેમ કે પ્રાર્થના સભાનો પ્રોગ્રામ હતો. એટલે મેં કીધું ઓલા રસ્તે ગાડી હાલશે ને તો કીધું અહીંયા છે ને બહુ રસ્તો ખરાબ છે, એના કરતાં રોડ વયા છે ને તો ઘાયઘા પહોંચી જાય. એટલે વળતા અમે આ સાઈડ થઈને આવ્યા, બાકી પાછું સરદારગઢ આડું આવત. પણ જો કે વિલાસબેનને ખબર છે અમે કેવી રીતના આવ્યા અને કેવી રીતના પાછા નીકળ્યા. વિલાસબેન અમે આવ્યા ત્યારે મળ્યા અને જતા હતા ત્યારે પણ એનો ફોન આવ્યો હતો કે આવો, પણ મેં કીધું બેન અત્યારે તો નહીં જ ટાઈમ મળે, કેમ કે પાછું અહીંયા 3 વાગે પહોંચવાનું છે. 3:30 પ્રાર્થના સભાનો પ્રોગ્રામ હતો. એટલે હું એ સાઈડ આવું ને તો હું તમને લોકોને કોલ કરીશ, એટલે તમે લોકો મળવા ત્યાં આવજો. મેં વિલાસબેનને કીધું કે તમે અહીંયા આવો, અહીંયા બેસો, પ્રોગ્રામ સાંભળો, મજા આવે. પણ એ કે પછી એને કંઈક દીકરીને જાવું તું, કોલેજ કરે છે એટલે ક્યાંક બહાર ભણે છે, એટલે કે એ આવી છે તો એના થેલાને એવું ભરવાનું છે. એ કે રાખી તો એ કે હું આવત, એવી બધી વાત થઈ. અને ચોક્કસ બેન તમે પણ આ બાજુ બધા આવો તો ફોન કરજો, નંબર તો છે જ તમારી પાસે. પછી અનિલા ગામી આઈડી છે, જય શ્રી કૃષ્ણ બેન. પછી સુનિતાબેન માયાણી કે છે સરસ ગાવ છો બેન, જય સ્વામિનારાયણ. થેન્ક યુ સુમિતાબેન, ખૂબ ખૂબ આભાર તમારો. એવું છે. અને વિલાસબેન જો નૈત્રી માટે ગિફ્ટ લઈ આવ્યા, એ પણ તમને બધાને બતાવું. આ રોકડા પૈસા, પછી આ ચોકલેટ, હજી નૈત્રીને મેં આપી નથી કે અત્યારે મેં કીધું એને બતાવીશ ને તો એ આખી ખાઈ જશે. અને અત્યારે એ પ્રોગ્રામમાં આવી હતી ને તો ઓલરેડી નકરી આઈસ્ક્રીમ જ ખાય છે પ્રોગ્રામમાં, એટલે શરદી તો થવાની જ છે. પણ એ સમજતી નથી અને અમારે પાછું કામમાં હોય એટલે એની યાર ભેજા મારી અમે કરી ન શકીએ. હું સ્ટેજ ઉપર હોય અને એના પપ્પાનો પગ દુખે છે એટલે એ દોડાદોડી બહુ કરી ન શકે, એટલે એવું છે. તો વિલાસબેન ખૂબ ખૂબ આભાર તમારો. અને આટલી બધી ગિફ્ટ ન લાવવાની હોય બેન, મેં તો ના પાડી તો ધરારી કે ના ના ના. અને આ સરસ મજાના પેંડા વિલાસબેને મોકલા છે. જો આલો બધા પેંડા ખાવા. હું ખાઈશ પણ રાત્રે ખાઈશ, અત્યારે નહીં ખાઉં. બહુ મસ્ત સુગંધ આવે છે, રહેવાતું તો નથી મારાથી, પણ હવે અત્યારે નહીં ખાવું, રાત્રે ચોક્કસ ખાઈશ. તો થેન્ક યુ વિલાસબેન, ખૂબ ખૂબ આભાર તમારો. અને મારી આખી યુટ્યુબ ફેમિલીનો ખૂબ ખૂબ આભાર. બસ આવી જ રીતના સાથ સહકાર સપોર્ટ આપતા રહેજો. અને બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.